નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ આજના સમાચારો પર। કમાટીબાગમાં જોય ટ્રેન અને રાઇડ્સ બંધ, હરણી બોટ કાંડ બાદ ચકાસણી કરી હતી। રાજકોટની ઘટનાથી ડરીને ફરી તપાસ શરૂ કરી। અમદાવાદમાં 38માંથી 4 પાસે એનઓસી કે બીયુ પરમિશન નથી। 2 ગેમ ઝોન ભાજપના ચાલુ અને પૂર્વ કોર્પોરેટરના ભાગીદારીથી ચાલતા હોવાની ચર્ચા। વડોદરામાં ભયજનક હોર્ડિંગ સામે કાર્યવાહી। ચોમાસાની ઋતુ અને વાવાઝોડાને ધ્યાનમાં લઈ હાઇટવાળા હોર્ડિંગ ઉતારવા અને હાઇટ નાની કરવાનો આદેશ અપાયો। વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા ભીડનો લાભ લઈ ગઠિયાએ મહિલાનું 41,000ની મત્તા ભરેલું પર્સ ચોરી લીધું। વડોદરા નજીક સાવરીના પોઈચા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ, મૃતદેહ મળ્યો। કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવવા મામલે એનઆઈએના દેશવ્યાપી દરોડા। વડોદરામાં એકની થઈ ધરપકડ। વડોદરા જિલ્લામાં બિયારણ અને ખાતરનો ₹1.24 કરોડનો જથ્થો સીઝ કરાયો। 11 વિક્રેતાઓને ખેતીવાડી વિભાગની નોટિસ। વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલ પાસે યુવાન પર તલવારથી થયો હુમલો। વડોદરાની જનતા સ્માર્ટ મીટરના મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવશે। તમારું મંદિર બનાવો, અમે ઢોકળાનો પ્રસાદ ચડાવીશું, મમતા બેનર્જીએ પીએમ મોદીને કહી આ વાત। તો એ દેશ વિદેશના મહત્વના સમાચારો। પીએમ મોદી સત્તા માટે જૂઠું બોલે છે, તે કંઈ પણ કરી શકે છે। પંજાબમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર। 1 જૂન પછી જેલના જવું પડે એટલે કેજરીવાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગણી કરી। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે રથ નિર્માણ શરૂ કરાયું। 320 કારીગરો રોજ 14 કલાક કામ કરે છે, એક ટાઈમ ખાય છે અને લસણ ડુંગળીનો ત્યાગ કરે છે। 120 કિલોમીટરની ઝડપે રેમલ વાવાઝોડું ત્રાટક્યું। પશ્ચિમ બંગાળમાં મુશળધાર વરસાદ, 349 ફ્લાઇટો કેન્સલ। પ્રતિ કલાક 130ની ગતિએ કોલકાતાના સમુદ્રમાં લેન્ડફોલ કરશે। અમેરિકામાં ટોર્નેડોના કારણે 18ના મોત, 42 ઘાયલ। બોલના કદના કરા પડ્યા, ભારે પવનના કારણે 10 કરોડ લોકો પ્રભાવિત થયા। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। ભારતની પાયલ કાપડિયાએ રચ્યો ઇતિહાસ। કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો। આનંદ રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની। રણબીર આલિયા અને સલમાન સહિત ઘણા સેલેબ્સ ઇટલી જવા રવાના થયા। 28 થી 30 મે વચ્ચે યોજાશે ક્રૂઝ પાર્ટી। ડિવોર્સના સવાલ પર નતાશા સ્ટેન્કોવિક ચિડાઈ ગઈ, પત્રકારને કહ્યું ખૂબ ખૂબ આભાર। થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હાર્દિક પંડ્યાની સરનેમ હટાવી। કોલકાતાએ ત્રીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું। ટીમ 10 વર્ષ પછી ચેમ્પિયન બની। હૈદરાબાદની માલિક કાવ્યા હાર્યા પછી મેદાનમાં રડવા લાગી। શાહરૂખે ગૌતમને કપાળમાં કિસ કરી, હાર્દિકનો હુરિયો બોલાવ્યો। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।